પાઠ 16 સ્થાનિક સરકાર. પંચાયતી રાજ્યમાં સૌથી મહત્વનું એકમ કયું છે? ગ્રામ પંચાયત. કેટલી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે? 500 થી 25,000ની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. તેથી વિકલ્પ આવશે બી. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? સરપંચ. ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? ઓછામાં ઓછી 8 અને વધુમાં વધુ 16. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી? રાજસ્થાન. ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ થયો હતો? 1 એપ્રિલ 1963. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહેવામાં આવે છે? ગ્રામ સચિવાલય. નીચેનામાંથી કયું એક કાર્ય ગ્રામ પંચાયતનું નથી? ઘર નંબર આપવા, જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું, ગ્રામ વિકાસનું આયોજન કરવું. આ બધા કાર્યો ગ્રામ પંચાયતના છે. પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી આ કાર્ય ગ્રામ પંચાયતનું નથી. તેથી વિકલ્પ આવશે સી. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? 2 વખત. જે ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેને કેવી ગ્રામ પંચાયત કહે છે? સમરસ. ગુજરાત રાજ્યમાં સમરસ ગ્રામ પંચાયત યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવી છે? ઓક્ટોબર 2001થી. તાલુકા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? તાલુકા વિકાસ અધિકારી, TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. આ ત્રણેય નામ સાચા છે. તેથી વિકલ્પ આવશે ડી, આપેલ તમામ. ગુજરાતમાં 21 જુલાઈ 2014થી કઈ યોજનાની શરૂઆત થઈ છે? તીર્થ ગ્રામ યોજના. અગત્યનો પ્રશ્ન છે આ. છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને કઈ યોજનામાં સમાવેશ કરવામાં આવે છે? પાવન ગ્રામ. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે? જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? જિલ્લા વિકાસ અધિકારી. DDO નું પૂરું નામ શું થાય? ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે? 25,000થી વધુ. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે? 4. નગરપાલિકાના અધ્યક્ષ કોણ હોય છે? પ્રમુખ. નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 2.5 વર્ષનો. નગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? ચીફ ઓફિસર. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? 4. મહાનગરપાલિકાના સભ્યને શું કહેવામાં આવે છે? કોર્પોરેટર, ધારાસભ્ય, કાઉન્સિલર. કોર્પોરેટર અને કાઉન્સિલર બંને કહેવાય છે. તેથી વિકલ્પ આવશે ડી, એ અને સી બંને. મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? મેયર. મહાનગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે?
75,000. કોને મહાનગરપાલિકાના વહીવટી વડા કહે છે? મ્યુનિસિપલ કમિશનર. સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે? કલેક્ટર. જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી કોણ કરે છે? કલેક્ટર. કલેક્ટરની પસંદગી કોના દ્વારા થાય છે? યુપીએસસી. તાલુકા કક્ષાના વહીવટી અધિકારી કોણ હોય છે? મામલતદાર. તાલુકાના મહેસૂલી વડા કોણ હોય છે? મામલતદાર. મામલતદારની પસંદગી માટેની પરીક્ષા કોના દ્વારા લેવાય છે? જીપીએસસી. ગુજરાતની મહાનગરપાલિકા અંગેનું કયું એક જોડકું ખોટું છે? અમદાવાદ ગાંધીનગર, ભાવનગર જૂનાગઢ, રાજકોટ વડોદરા, મોરબી પાટણ. વિકલ્પ ડી છે એ ખોટો છે. મોરબી પાટણ આ જોડકું ખોટું છે. ગામડામાં નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? ખેતી. સૌથી વધુ ઔદ્યોગિક રોજગારી ક્યાં મળી રહે છે? શહેરમાં.